અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. આ માજી આજે પહેલો દિવસ છે એક્યુપ્રેશર પોઈન્ટનો. એને શું તકલીફ હતી અને શું ફાયદો હતી એના શબ્દોમાં સાંભળી. તમારું નામ? મંજુબેન. છે જોરથી બોલો. તમારું નામ? મંજુલાબેન. ગામ? ગામ ગામ રાજકોટ. મંજુલાબેન. હા, ગામ રાજકોટ. હા, હવે તમને શું તકલીફ હતી? ગોઠણ બહુ દુખતા હતા. કેટલા સમયથી? 2 વર્ષથી દુખતા હતા. એમાં શું શું કર્યું હતું? ડોક્ટરને બતાવ્યું હતું તેને ઓપરેશનનું કીધું હતું. ઓપરેશનનું જ કીધું છે ને? હા. કે હવે ઓપરેશન જ આવશે. ગાદી બે ગોઠણમાં ઘસાઈ ગઈ છે ને? હા. અને હાડકામાં ઘસારો છે ને? હા. હવે અત્યારે આપણે પહેલો દિવસ છે એક્યુપ્રેશર પોઈન્ટનો. તમને દુખાવામાં કેટલો ફાયદો? 40% ફેર છે. હવે પલોઠી વાળીને બેસી શકતા? હા, પલોઠી વાળી બેહું છું. ઓલું ના બેહી શકતી. ન બેસી શકતા ને? પલોઠી વાળી ના બેહી શકતી. હવે પલોઠી વાળી બેહું છું. અત્યારે બેહો છે ને? દુખે છે હવે ક્યાંય? ના, અત્યારે નથી દુખતું. રેડી ને? અત્યારે રેડી છું. બીજાને શું કહેવા માંગો? આ કરાય કે આ જ કરાય. તમને ફાયદો થયો એટલે? એટલે મને થોડો ફાયદો થયો એટલે આ જ કરાય ને. હા, એમ. પછી ઓપરેશન થોડુંક કરાય. જય દ્વારકાધીશ. તમને તમારા મમ્મી છે ને? હવે તમને ડોક્ટરે શું કીધું તમારા મમ્મીને? ડોક્ટરે એ કીધું છે કે 2 પગની ગાદી ઘસાઈ ગઈ છે અને ઓપરેશન આવશે. હવે ઓપરેશન માટે અમે તૈયાર થઈ ગયા હતા. હા. પછી અમારે બાજુમાં રહીએ છીએ ભાઈ કે તમે આ એક્યુપ્રેશરનું કરો તમે. આપણે જાણીતા છે એટલે અમે અહીંયા આવ્યા. ઈ તમને એને મારું કીધું ને? હા, એ તમારું. ઈ મારી ત્યાંથી આવી ગયા. હા. એટલે હા, એટલે તે પછી આવ્યા એટલે ઘણો ફાયદો થઈ ગયો. અત્યારે જોયું ને મેં. આજે પહેલો જ દિવસ. પહેલો દિવસ નકર હાલી નહોતા હતા, નકર બેસી શકતા. હા. બેસવું હોય તો લાંબા પગ કરીને બેસતા. હા. ને હાલવું હોય તો લંગડાતા હાલતા. હવે અત્યારે સીધા હાલી શકે અને પલોઠી વાળીને બેસી શકે. બીજાને શું કહેવા માંગો છો? બીજાને હું તો કહું કે એક ઓપરેશન કંઈ કરાય નહીં, એક ફેરી આ એક પ્રયોગ કરી લેવાય. ટ્રાય કરીને પછી કરાય. બરાબર છે ને? હા. હવે તમે આટલું રિઝલ્ટ ક્યાંય જોયું આટલા સમયમાં? ના, ક્યારેય નથી. વગર દવાએ? ના. દુખાવાની ગોળી પીતા તો શું થતું? દુખાવાની ગોળી પીએ તો ત્યાં સુધી સારું રહે, પાછું હતું નહીં. અત્યારે આપણે વગર ગોળીએ હા. કાંઈ નહીં, દવા નહીં, અને દુખાવો એકદમ રેડી. હા. હાલવા ચાલવામાં બધી રીતે ઓકે. બરાબર છે. બીજાને શું કહેવા માંગો છો? બીજાને આ જ સલાહ કહું, આ જ કરાય. બીજું કાંઈ એને ઓપરેશન કે ડૉક્ટર પાસે ન જોવાય. તમે તો લાઈવ જોયું એટલે? લાઈવ જોયું એટલે જ કહું. તમે કોઈ દી આવો અનુભવ કર્યો? ના, કોઈ દી. કે વગર દવાએ તરત દુખાવો વહી જાય? ના. ભલે પછી કાલે કેટલો આવે એ આપણે જોવું. બરાબર? બરાબર. ઓછો આવે છે કે એટલો ને એટલો આવે છે, હા. કાલે પાછા એક્યુપ્રેશર કરાવવા માટે આવજો. બરાબર? કાંઈ. જય દ્વારકા. જય દ્વારકા.